સદગુરુદેવ કી જય। તો આજે હું આપણા દિયોદરની ધરા પર દાસ નાળના આંગણે વધાર્યો છું। અમારે આજે કાર્યક્રમ હતો અને મને આમંત્રણ આપ્યું છે તો અહીંયા ખરેખર નાનદાસ બાપુના આંગણે વધારી અને એટલો અનેરો આનંદ થઈ ગયો છે મને કે એમને ભક્તિનું બીજ રોપ્યું હતું સાહેબ। બીજનો પ્રતાપ છે। જો તમે એમના મકાને કેવા બગીચા બનાવ્યા છે એમણે, અને આ બગીચા કેળા નીચે બેહી અને રહીને આનંદ કરું છું। મને મજા આવી નાનદાસના આંગણે આવતા। દાસ નારાયણનો ખૂબ ખૂબ ભાવ છે। અહીંયા ખરેખર મારા જેવા તો અનેક સંતોને ભક્તો પણ આવે છે, એમને ભોજન ભજન બધું પણ કરે છે, એમને ફૂલની પોંખડીથી એમનું સ્વાગત પણ કરે છે। એટલે આવા દાસ નારાયણને પણ વારે વારે વંદન કરો છો। અને એમના ઘેરથી એમના ધર્મપત્ની પત્નીને પણ કમુબેનને પણ વંદન કરીએ છીએ। એમણે પણ ખરેખર કેટલો પૂછતા કર્યો, કેટલો ભક્તિભાવ છે આ ઘરના આંગણે। આ જો એમનું મકાન, આ એક સંતનું મકાન છે। આ કોઈ ધારાસભ્ય કે કોઈનું મકાન નથી સાહેબ। આ સંતોને ભક્તિના પ્રતાપથી એમણે આ વેલો વાવ્યો હતો અને મહેનત મજૂરી કરી અને આ લાઈનમાં આવ્યા પછી એમને કુદરતી ગુરુ મહારાજની કૃપા થઈ ગઈ છે। એમણે જો કેવો બગીચો આખો બનાવ્યો છે મકાનમાં, ખરેખર અહીંથી જવાનો જીવ પણ થતો નથી અને એનો આનંદ આવે। ભક્તિની જ વાતો થાય છે એમના આંગણે આવવા એટલે ભક્તિની વાતો તો કેટલો સરસ મજાનો બગીચા જેવું બનાવ્યું છે અને આનંદ લે છે। ખરેખર આવા સંતો જગતમાં ખરેખર ધન્યવાદ છે એમના માતા પિતાને કે આવા એક વીર પુરુષને એક દાસ નારાયણને જન્મ આપ્યો। અહીંયા દુખિયાના બેલી પણ છે। અહીંયા કોઈ ભૂખ્યો આવે, કોઈ સંત આવે, સાધુ આવે, અહીંયા કોઈ સંપ્રદાય નથી। અહીંયા ઘણા બધા સંતો બાપજી લોકો આવે, ગૌસ્વામી આવે, બીજા બાવા જે આપણે કહેવાય સંતો કહીએ પણ અહીંયા આંગણે વધારે છે। ગમે એને જમણવાર ઘરે એમના ધર્મપત્ની પણ એક માતાજીનો પણ ખૂબ ભાવ હોય છે અને એ પણ દરેકને રસોઈ બનાવીને ખવડાવે છે। ધન્યવાદ છે। અહીંયા ઘણા બધા સંતોના પ્રોગ્રામ થઈ ગયા। અહીંયા આપણા ગુજરાતના નામાચીન એક સંત સુખદેવ બાપુના પણ પગલાં થયા। જો હમણાં એક રામચંદ્ર સાહેબ આવે છે, એમને પણ જમણવાર છે, અત્યારે બહાર જવાનું છે, જમવાનું બેલ બનાવી રહ્યા છે। જો મકાના ભક્તિનો પ્રતાપ છે સાહેબ। જો ભક્તિ છે ને, ભક્તિ બીજ પલટે નહીં, યુગો જાય। અને આ જો અહીંયા ભક્તિને એમના સદગુરુ શ્રી ભીતર સાહેબના સાનિધ્યમાં ભીતર સાહેબના આશીર્વાદથી જો અહીંયા કબીર સાહેબને પણ દર્શન થાય છે। કબીર સાહેબનો પણ ભક્તિનો બીજ વેકુશ્વરી બેસીને કબીર સાહેબનું ભજન પણ પોતે કરે છે। એટલે આ ભજનનો પ્રતાપ છે। એટલે કીધું કે સંત ઢાકુના ઢાકા પ્રકાશ, આ પ્રકાશ છે, આ ભાવનો અને પ્રેમનો, એમની ભક્તિનો પ્રકાશ છે। અને આ સંતોને બેઠક માટે અલગ બેઠક પણ બનાવી છે। ધન્યવાદ છે આવા સાહેબને અને ખરેખર બહુ સરસ અને મજાનું છે। તમે પણ જે સંતો છે કોઈ દિવસ એમનો જાહેર પણ આમંત્રણ છે, કોઈ પણ સંતો દૂરથી ગ્રુપ પણ કોઈ પણ સંતો જે આ વિડીયો મળે અને આવો દિયોદર તો નાનદાસના આંગણે વધારજો અને એમનો આંગણે પાવન કરજો। એ પણ એવું એમનું કહેવું છે। અમે તો અમારા તો બચપનના ભાઈબંધ છે, અમે તો લગભગ 2000 દિવસે રોજ ભજન પ્રોગ્રામ જવા આવે છે અને એ ભક્તિનો વેલો છે। સત્સંગ કરે, સત્સંગ સાંભળી આપણા જીવનને ધન્ય બનાવે છે। જય હો દાસ નારાયણનો, જય હો, જય હો, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય